જે પણ યાત્રામાં કોઈ કષ્ટ પડે તો ધૈર્ય રાખી, ધીરજ રાખીને એ અમે સહન કરી લઈશું. જો જીવનમાં ઘણીવાર આવેલા કષ્ટોને દૂર કરવાના આપણા પ્રયત્નો જ કષ્ટોના સ્વરૂપને મોટું કરી દેતા હોય છે. જીવનમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આ સમય પણ હંમેશા રહેવાનો નથી. જ્યારે દરિયાના મોજા ઉછળીને આવે ને ત્યારે ઝૂકી જવાનું. એની સામે લડવા જશો તો ફેંકાઈ જશો, અને જ્યાં ઝૂકી જશો મોજું આવીને ચાલ્યું જશે. એમ જીવનમાં પણ જ્યારે કષ્ટો ઘણીવાર આવે, પ્રયત્ન કરવા, પણ જ્યારે આપણા હાથમાં ન હોય ને ત્યારે ઝૂકીને બેસી જવું. એ મોજાની જેમ આવશે, મોજું ચાલ્યું જશે, પણ જો ત્યાં સામા થવા ગયા તો ફેંકાઈ જશો. માટે જીવનમાં ધૈર્ય ધારણ કરીને, ધીરજ સાથે, કે જ્યારે સવાર છે તો રાતે થવાની છે, અને રાત છે તો સવારે થવાની છે. તમે કાંઈ એફર્ટ કરો કે ન કરો, ખાલી ધૈર્ય ધારણ કરીને બેસો તો એ અંધકારમાં પ્રકાશના કિરણો ઉગ્યા વિના રહે છે? નથી રહેતા. માટે સમય જ્યારે આપણા કંટ્રોલમાં ન હોય ત્યારે એક જ વસ્તુ છે, ધૈર્ય ધારણ કરવું. આગળ કહ્યું કે યાત્રામાં જ્યારે હોઈશ તો સવારે ઉઠીને વ્રજભૂમિને દંડવત કરવા, શુદ્ધ થઈ સ્નાન કરી અને પછી યાત્રાનો પ્રારંભ કરવાનો. શુદ્ધ થઈ સ્નાન કરી, આ ભૂમિ કઈ છે? બોલે વ્રજભૂમિ છે. વ્રજભૂમિને દંડવત કરી અને પછી સ્નાનાદિ કરી યાત્રાનો પ્રારંભ કરવો, અને શક્ય હોય ખુલ્લા ચરણથી વ્રજયાત્રા કરવી. કદાચ પગની તકલીફ હોય તો આપણે ત્યાં કલતાનની સપાટ આવે છે ને, કલતાનના જે સપાટ આવે છે એ પહેરીને કરી શકાય, પણ ચામડાની વસ્તુ પહેરીને, ચામડાના જોડા કે એ પહેરીને યાત્રા ન થાય. જ્યારે 84 કોસની પરિક્રમા કરતા હોય એના નિયમો છે. પછી કહ્યું કે શક્ય હોય ખુલ્લા પગે કરવી. બીજું, વ્રજયાત્રા દરમિયાન કોઈ પણ ચામડાની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. ચાહે ઘણાને લેધર બેલ્ટ, લેધર એ રાખતા હોય, એનો ઉપયોગ વ્રજમાં યાત્રા દરમિયાન બિલકુલ પણ કરવો નહીં. આગળ કહ્યું કે વ્રજમાં જે પણ વૃક્ષ હોય, વૃક્ષની ડાળીઓ, પાંદડા કે ફૂલ કદાપી તોડવા નહીં, પોતાના સુખ માટે થઈને. આ બધું પ્રભુની લીલા સામગ્રી છે, અને પ્રભુની લીલા સામગ્રી છે તો વ્રજમાં જઈને આપણે પ્રભુને પ્રસન્નતા આપવા ગયા છે. પ્રભુને લીલા સામગ્રીને ડિસ્ટર્બ કરવા નહીં. અને વ્રજમાં જઈને વ્રજને સુખરૂપ ન થઈએ તો વ્રજમાં જવાનો મતલબ શું? બધાને ખ્યાલ હશે, કેટલા બધા લોકો જ્યારે ચિરંજીવ બચમેશ બાવાની દંડવતી પરિક્રમા હતી, મને ખ્યાલ છે અમદાવાદથી બી ઘણા બધા લોકો જોડે હતા, અને બધાને ખ્યાલ હશે કે જ્યારે યાત્રા પ્રારંભ કરી પહેલા દિવસે મેં બધાને સંકલ્પ લેવડાવ્યો હતો અને નિયમ લેવડાવ્યો હતો કે આપણે દંડવતી પરિક્રમા કરવા માટે આવ્યા છીએ, 15 દિવસ વ્રજમાં રહેવાના છીએ, અને 15 દિવસ આપણે પરિક્રમા કરીશું, એનાથી આપણા ગિરિરાજ બાવાને શું સુખ? અને આપણે કંઈ પણ કરીએ આપણા પ્રભુને સુખ થાય તો એ સાધન કરેલું સિદ્ધ થયું કહેવાય. ત્યારે પહેલા દિવસે મેં બધાને નિયમ લેવડાયો કે 15 દિવસ આપણે વ્રજમાં રહેવાનું છે, અહીંયા ગિરિરાજીની પરિક્રમા કરવાની છે. તો મેં બધાને કહ્યું કે જ્યારે પરિક્રમા કરો છો, જોડે ચાલો છો, દરેકના હાથમાં બિન બેગ આપી અને સંકલ્પ લેવડાયો કે જ્યારે પરિક્રમા કરતા કરતા જાઓ અને ગિરિરાજીની તળેટીમાં જ્યાં પણ કચરો દેખાય એ કચરો ઉપાડીને બિન બેગમાં લઈ પોતાની સાથે નાખીને આવજો. અને આ પરિક્રમા કરીએ તો પરિક્રમા આપણે પ્રભુના સુખ માટે કરી છે એમ કહેવાય. ઘણા લોકો કહેતા હોય, અરે આટલા બધા લોકો હોય અને ગવર્મેન્ટ કંઈ કરતી નથી. હું કાયમ કહું, આજે વ્રજની અંદર લાખો વૈષ્ણવ દર વર્ષે વગર આમંત્રણે પરિક્રમા કરવા જાય છે, અને આપણે શું ત્યાં સ્વામી બનીને જઈએ છીએ કે સેવક બનીને? અને લાખો વૈષ્ણવ દર વર્ષે વ્રજમાં પરિક્રમા કરવા જાય છે. જો એ લાખો વૈષ્ણવ સંકલ્પ કરી લે કે હું પરિક્રમા કરીશ અને રસ્તામાં જે પણ કચરો આવતો જશે એ કચરો હું ઉપાડતો જઈશ, તો એક દિવસ આપણું વ્રજ પહેલાની જેમ આખું નિર્મલ થઈ ન જાય? આપણે કોના ભરોસે બેઠા છે? ગવર્મેન્ટ જ્યારે કરશે ત્યારે કરશે, પણ આપણે શું સેવક નથી? આપણે ત્યાં ઓર્ડર કરવા જઈએ છીએ કે સેવા કરવા? અને મને ખ્યાલ છે કે જ્યારે 3-4 દિવસ સુધી ઘણા લોકોએ મને પૂછ્યું કે જે આપણે કરવાથી શું ફરક પડશે, આપણે કરીશું કાલ ફરી કોઈ કચરો. મેં કીધું કે બીજા શું કરશે એ ચિંતા નહીં કરવાની, આપણું કરેલું કદાચ 2 જણને પણ પ્રેરણા આપશે ને તો આપણું વ્રજમાં રહેવું સાર્થક થઈ ગયું કહેવાશે. અને ત્રીજા દિવસે અમને ફોન આવ્યો, લંડનમાં કોઈ છે ને એની સ્કૂલ ગોકુલમાં છે,
એમને કહું કે જીજે અમારી ઈચ્છા છે કે અમારા સ્કૂલના બધા બાળકો પણ આપની સાથે, બધા જે દંડવતીમાં હતા બધાને ખ્યાલ છે કે બધા બાળકોને પણ આવું છે. અને 2 સ્કૂલ ભરીને બાળકો ત્યાં આવ્યા અને બધા એક સાથે ગિરાજીને પરિક્રમા માર્ગ પર કચરો સાફ કર્યો બધા. તો કેટલાક પ્રકારો આપણે હવે બદલવા પડશે. ખાલી પોતાના સુખ માટે થઈને, ખાલી પોતાના માટે થઈને આપણે ત્યાં જઈએ છે, પણ જઈને પ્રભુના સુખરૂપ થઈએ તો આપણી યાત્રા સફળ થઈ કહેવાય. ત્યાં જઈને પ્રભુને સફળ આનંદ આપીએ તો સાચા અર્થમાં. અને જો આજે ડિસેમ્બરમાં બી અમારે ત્યાં ભજમાં મનોરથ છે, લોકોનો ઈચ્છા હતી ત્યાં કે કંઈક યમુનાજીનો મનોરથ કરવો છે, તો મેં કહ્યું આ વખતે કે કંઈક અલગ રીતે ચુંદરી મનોરથ કરીએ. કેવી રીતે? એવું કે જો શ્રી યમુનાજીના તટ પર આપણે જઈએ છીએ તો યમુનાજીને પ્રસન્નતા ક્યારે થાય? તો આ વખતે ડિસેમ્બરમાં જ્યારે મનોરથ રાખ્યો છે ને, તો વૃંદાવનમાં એવી રીતે રાખ્યો છે કે વજની સાધારણ ગરીબ સ્કૂલની જે બાલિકાઓ છે એ 111 બાલિકાઓને નવા વસ્ત્ર, નવા ચણિયાચોલી પહેરાવી યમુનાજીના તટ પર એમને વિરાજમાન કરાવી, યમુનાજીનું પૂજન કરી, યમુના પુત્રી રૂપે એમનું પૂજન કરી, અને જેટલા મનોરથી થયા છે ને મેં બધાને કહ્યું અમને કંઈ નહીં, એ બાલિકાઓને જે ગિફ્ટ આપ્યું આપો. અને એટલા બધા મનોરથી તૈયાર થયા છે, કોઈ સ્કૂલ બેગ, કોઈ આ, કોઈ આ. અને જેમ જેમ ક્રમ બદલાય ત્યારે આપણે કંઈક રીતે ક્રમ બદલી કે ત્યાં એવું કંઈક આપણે કરીએ કે ત્યાં જઈને આપણે ત્યાં સુખરૂપ થઈને આપણે આવીએ. એ વજના બાળકો માટે, વજના જીવો માટે કંઈક કરીને આવીએ. એ કામના જ્યારે કરીએ ને ત્યારે આપણો વજવાસ સિદ્ધ થયો કહેવાય. અને એટલા માટે આગળ કહ્યું કે જો વજમાં કોઈ પણ વૃક્ષ, ડાળી ખાલી શોખમાં આવીને તોડી નહીં લેવા. એ પ્રભુના સેવા ઉપયોગી છે, પ્રભુના ભગવત કાર્ય માટે છે. કહ્યું વજના માર્ગમાં આવતા જેટલા પણ મંદિરો છે ત્યાં દંડવત પ્રણામ કરીને આગળ જવું. વજયાત્રામાં જ્યાં સુધી છીએ સાત્વિક ભોજન કરવું. અને કહેવાય કે જ્યારે આપણા પાલમાં કોઈ પણ અતિથિ આવે, કોઈ બ્રાહ્મણ આવે તો એનો યથોચિત સત્કાર આપણે કરવું. અને અશુદ્ધ અવસ્થા હોય તો અશુદ્ધ અવસ્થા દરમિયાન એ યાત્રા કરવી નહીં, ત્યાં સુધી એ જગ્યાએ રોકાઈ જવું. જ્યારે શુદ્ધ અવસ્થા થાય પછી ત્યાંથી આગળ જવું, એ પણ યાત્રાનું વિધાન છે. અને કહ્યું યાત્રામાં ચાલતી વખતે અખંડ ભગવદ નામ લેવું અને ભગવદ નામનો આગ્રહ કરીને ચાલવું. અને કહ્યું કે મુકામ ઉપર જઈને રોજ રાતે વૈષ્ણવ સાથે મળી ભગવત સત્સંગ કરવો અને સ્થાનનું વર્ણન, સ્થાનની લીલાનું ગાન કરવું. અને કહેવાય આ નિયમોનું પાલન કરીએ તો જ આપણી વજયાત્રા કરી સિદ્ધ થાય. નિયમ પાલન દ્વારા જ યાત્રાની સિદ્ધિ છે. તો આ નિયમોનું શ્રવણ કરી આ યથોચિત જેટલું પણ પાલન કરી શકાય એ નિયમોનું આપણે ગ્રહણ કરવાનું છે. અને જો શ્રી યમુનાજીની કૃપા દ્વારા યમુનાજીના તટ ઉપર આપણે સંકલ્પ કર્યો છે, અને જ્યારે વજમાં જવાનો અવસર આવે તો એ પણ શ્રી યમુનાજીની કૃપાથી તો આવે છે. અને જો યાત્રાનો પહેલો દિવસ છે, યાત્રામાં નિયમ ગ્રહણ કરીને સૌથી પહેલા આપણે અંતર્ગ્રહી પરિક્રમા કરવાની છે, મથુરાની પરિક્રમા. અને અંતર્ગ્રહી પરિક્રમા થાય એનાથી પહેલા શ્રી યમુનાજીના તટ પર આવ્યા તો યમુનાજીને એવી વિનંતી કરીએ કે જો યમુનાજી આપની કેવી કૃપા કે અમારા ઘરની આસક્તિ છોડાવી અમને વજમાં બોલાવ્યા છે. કારણ કે વજમાં એ ન આવી શકે જેને આવવાની ઈચ્છા થાય, વજમાં તો એ જ જઈ શકે જેને બોલાવવાની ઈચ્છા શ્રી યમુનાજી કરે છે. તો આજે પણ ક્રમ છે, જ્યારે વજયાત્રા કરીને વૈષ્ણવ સૌરાષ્ટ્રમાં તો ક્રમ છે, યમુનાજીના લોટીજી ભરીને પાછો યાત્રા કરી ગામમાં જાય, આખું ગામ સામયું કરવા માટે ગામના પાદરે આવે અને બળદગાડા બાંધી એનું સામયું કરે. બોલે કેમ? એ પોતાની ઈચ્છાથી નહીં, શ્રી યમુનાજીનો મહેમાન બનીને ગયો. તો આજે આપણે પણ જ્યારે યાત્રાનો અવસર આવ્યો છે તો આપણે પણ શ્રી યમુનાજીને વિનંતી કરીએ. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાઉં, શિવરજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, હે મારે જાવું છે રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાઓ છે, હે મારે જાઓ શિવરજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. બધાની તાળીઓ એક સાથે
સાથે શ્રી યમુનાજી કૃપા કરે અને આપણને પણ વહેલા વહેલા આ ભજનો સુખ જય હો. ब्रज भूमि छे टुकड़ीने काई छेटाशे हे काई छेटाशे ठकुराणी घाट रे राज कोई रोको नहीं ब्रज भूमि छे ढूकड़ी निकाई छेटा श्री ठकुरानी घाट रे राज कोई रोको नहीं ओ आव्या श्री यमुनाजी ना नोतरा ने मारे जाओ से हे मारे जाओ श्री व्रज परदेश रे राज कोई रोको રાણી नहीं બધાના દર્શને થઈ રહ્યા છે. જય હો. जमुना जी ने कांठे उभी नावड़ी ने मारो वालो हे मारो वालो जुए से वाट रे राज कोई रोको नहीं हे जमुना जी ने कांठे उही नावड़ी ने मारो वालो जुए छे वाट रे राज कोई रोको नहीं हे आव्या श्री यमुना जी ना नो तेरा ने मारे जाओ से हे मारे जाओ श्री व्रज परदेश रे राज कोई रोको नहीं जय हो सभी की तालियां भाव से. નવમાં બેસીને અમે ચાલ્યા ને નવમાં બેસીને અમે ચાલ્યા ને કાંઈ પહોંચાશી એ કાંઈ પહોંચાશી ઠકુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો નહીં હે નાવમાં બેસીને અમે ચાલ્યા ને હે નાવમાં બેસીને અમે ચાલ્યા ને કાંઈ પહોંચ્યા શ્રી ઠકુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો નહીં ઓ આવ્યા શ્રી યમુનાજી ના નોતરા ને મારે જાઓ છે હે મારે જાઉં શ્રી વ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં જય હો જય હો. બધાની તાળી એક સાથે. ગંગા નાયન નાયા ગોમતી ને ગંગા નાયા ને નાયા ગોમતી ને મારે કરવાશી હે મારે કરવાશી યમુના પાર રે રાજ કોઈ રોકો નહીં હે ગંગા નાયા ગોમતી ને મારે કરવા શ્રી યમુનાના પાન રે રાજ કોઈ રોકો નહીં જય હો. શ્રી યમુને.
બેસીને અમે આવ્યાને નાવમાં બેસીને અમે આવ્યાને કઈ પહોંચાશી હે કઈ પહોંચાશી વિશ્રામ ઘાટ રે રાજ કોઈ રોકો નહીં. હે નાવમાં બેસીને અમે આવ્યા ને કાંઈ પહોંચ્યા હે કાંઈ પહોંચ્યા શ્રી ઠકુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો નહીં. જય હો. વિશ્રામ ઘાટના ચોક મારે વિશ્રામ ઘાટના ચોકમાં કઈ બિરાજે હે કઈ બિરાજે બાળ સ્વરૂપ રે રાજ કોઈ રોકો નહીં. હે વિશ્રામ ઘાટના ચોકમાં કાંઈ બિરાજે હે કાંઈ બિરાજે બાળ સ્વરૂપ રે રાજ કોઈ રોકો નહીં. જય હો. જય હો. શ્રી યમુને. નિરખવાસી નાથજીને નિરખવાસી નાથજીને કાંઈ વૈષ્ણવને હે કાંઈ વૈષ્ણવને પીડા ભીડ રે રાજ કોઈ રોકો નહીં. હે નિરખવાને શ્રીનાથજીને હે નિરખવાને શ્રીનાથજીને કાંઈ વૈષ્ણવની હે કાંઈ વૈષ્ણવની ભીડા ભીડ રે રાજ કોઈ રોકો નહીં. ઓ વલ્લભદાસની વિનતીને વલ્લભદાસની વિનતીને અમને દેજો શ્રી અમને દેજો શ્રી વ્રજમાં વાસ રે આજ કોઈ રોકો નહીં. હે વલ્લભદાસની વિનતીને અમને દેજો હે અમને દેજો શ્રી વ્રજમાં વાસ રે રાજ કોઈ રોકો નહીં. શ્રી યમુને યમુને મહારાણી જય હો. શ્રી યમુને યમુને મહારાણી જય શ્રી યમુને મહારાણી મહારાણી કૃષ્ણ પ્રિયા પટરાણી શ્રી યમુને 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 મહારાણી શ્રી યમુને યમુને મહારાણી ચતુર્થ પ્રિયા પટરાણી શ્રી યમુનાજી યમુને 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 ચતુર્થ પ્રિયા પટરાણી શ્રી યમુનાજી જય શ્રી યમુને મહારાણી મહારાણી જય 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 શ્રી યમુને મહારાણી જય શ્રી યમુને મહારાણી દુઃખ હરણી સુખ કરણી શ્રી યમુનાજી દુઃખ હરણી સુખ કરણી શ્રી યમુનાજી જય
શ્રી યમુને મહારાણી રાણી પરમ પુનિત કૃપા કરનારી જય શ્રી યમુને મહારાણી જય શ્રી યમુને મહારાણી શેષ મહેશ ગણેશ દિનેશ જો શેષ મહેશ ગણેશ દિનેશ જો હાથ જોડ કર વિનતી કરે कौन न पावे पार इनको जय 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 जयकार करे જય 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 જયકાર કરે જય 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 જયકાર કરે જય 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 જયકાર કરે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય પોતાના સ્થાનમાં બેસી जाजो પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. સંક્ષિપ્તની અંદર આપણે મથુરાની અંતરગ્રહી પરિક્રમા કરી લઈએ, જેથી કાલે આપણી વ્રજયાત્રાનો પ્રારંભ થઈ જાય. આપણે જે સ્થાન ઉપર હમણાં છીએ એ સ્થાનને કહેવાય છે વિશ્રામ ઘાટ. શું કહેવાય છે? એમ પણ કહેવાય છે કે જ્યારે શ્રી યમુનાજી વ્રજમાં પધાર્યા અને યમુનાજીએ પણ આ સ્થાનમાં વિશ્રામ કર્યો, માટે પણ નામ વિશ્રામ ઘાટ થયું. કહેવાય વ્રજ પરિક્રમાનો પ્રારંભ અહીંથી થાય છે અને આ જ ઘાટથી કહેવાય કે સ્વામીજી અને યમુનાજીની નિકુંજો અહીંયા છે. મથુરામાં કંસને મારીને પ્રભુ અને દાઉજીએ અહીં પધારીને સ્નાન કરી વિશ્રામ કર્યું, માટે પણ વિશ્રામ ઘાટ આ સ્થાનને કહેવાય છે. અને કહેવાય કે જ્યારે ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારિકા પધારતી વખતે અહીં વિશ્રામ કર્યો અને વિશ્રામ કરી પોતાનું સકલ ઐશ્વર્ય મુરલી અને મુગુટ અહીં પધરાવ્યા, માટે આ સ્થાનને વિશ્રામ ઘાટ કહેવાય છે. અને વિશ્રામ ઘાટની રહસ્ય લીલા એ માન લીલા પણ છે કે જ્યારે આપણે સૌ જાણીએ છીએ ઠાકોરજી માન કરીને વિરાજમાન થયા. મનોરથ સ્વામીજીનો હતો કે પ્રભુ આપ રૂઠો અને હું આપને મનાવું. પ્રભુ કે હું રૂઠીશ તો કોઈનાથી માનવાનો નથી. સ્વામીજી કહે પ્રભુ આપને મનાવતા એક ઘડીની વાર નહીં લાગે, આમ મનાવી લઈશ. અને જ્યારે ઠાકોરજી માન કરીને વિરાજમાન થયા, સ્વામીજીને તો હતું કે હમણાં મારા પ્રભુને મારું ગીત બહુ પ્રિય છે, મારું નૃત્ય બહુ પ્રિય છે, 2 ઘડીમાં મનાવી લઈશ. પણ જ્યારે ઠાકોરજી રૂઠીને વિરાજમાન થયા, કેટલું એ સુંદર ગાન સ્વામીજીએ કર્યું, પ્રભુ સાંભળતા નથી. કેવું સુંદર નૃત્ય કરીને બતાવ્યું, પણ પ્રભુ જોતા નથી. અને ત્યારે સ્વામીજીને એટલો તાપ થવા લાગ્યો કે આ કયો મેં મનોરથ કર્યો કે ઠાકોરજી મારાથી રૂઠી જાય અને પ્રભુ જો રૂઠીને માન્યા નહીં તો મારું શું થશે. અને એટલો તાપ સ્વામીજીને થવા લાગ્યો. બધી ગોપીઓએ સમજાવીને થાકી પ્રભુ ન માન્યા. ત્યારે વાત ગઈ યમુનાજી પાસે અને યમુનાજીને ખબર પડી કે પ્રભુ અને સ્વામીજી એકબીજાથી દૂર છે, પ્રભુએ માન કર્યું છે અને યુગલ શ્રમિત છે. અને અમારા યમુનાજી બધું સહન કરી શકે, પણ યુગલ સ્વરૂપનો પરિશ્રમનો લેશ પણ અણસાર આવે શ્રી યમુનાજીથી સહન ન થાય. યમુનાજી કહે હું કેમ કરીને પ્રભુને મનાવું. જોયું તો એ વખતે પ્રભુએ મુગુટ કાચરીના શૃંગાર ધર્યા હતા અને પ્રભુને મનાવવા માટે યમુનાજીએ પણ એવા જ મુગુટ કાચરીના શૃંગાર પોતે ધર્યા. જાણે છે પ્રભુને કમળની માળા બહુ પ્રિય, તો શ્રી યમુનાજીએ પોતાના હાથે સુંદર કમળની માળા સિદ્ધ કરી. વિચાર કર્યો આ કમળની માળા લઈને જઈશ અને પ્રભુના શ્રીઅંગમાં કંઠમાં ધરાવી દઈશ તો પ્રભુ માની જશે. એમ વિચાર કરી હાથમાં કમળની માળા લઈને યમુનાજી ચાલતા ચાલતા પ્રભુ તરફ આવવા લાગ્યા. પ્રભુએ પાછા વળીને જોયું કે આ કોણ છે? મારા જેવું જ શ્યામ વર્ણ, મારા જેવા જ મુગુટ કાચરીના શૃંગાર, આ કોઈ પણ કેમ ન હોય, કોઈનાથી માનવાનો નથી. અને માન કરીને બિરાજ્યા અને પાછા ચાલતા ચાલતા યમુનાજી આવ્યા. વિચાર કર્યો આ કમળની માળા પ્રભુના કંઠમાં નાખી દઈશ તો પ્રભુ માની જશે. એમ વિચાર કરી જ્યાં કંઠમાં કમળની માળા નાખવા માટે હસ્ત ઊંચો કર્યો, ત્યાં જ પ્રભુએ પાછા વળીને જોયું અને પોતાના જેવા વસ્ત્ર શૃંગારમાં યમુનાજીને જોયા તો ઠાકોરજીને જોરથી હસવું આવી ગયું. અને જ્યાં પ્રભુને હસવું આવી ગયું, પ્રભુનું માન દૂર થઈ ગયું અને જે કમળની માળા યમુનાજીના હાથમાં હતી એ હસ્તમાં જ રહી ગઈ. અને જ્યારે ઠાકોરજી અને સ્વામીજી બંનેનું માન દૂર થયું, બંને આવીને યમુનાજીને વિનંતી કરી કે જો શ્રી યમુનાજી આપના આ મુગુટ કાચનીના સ્વરૂપથી
આપે અમારું માન દૂર કર્યું, તો હવે આપને વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ અમારા નિકુંજમાં પધાર્યો ત્યારે આ મુગુટ કાશનીના શૃંગાર ધારણ કરીને જ પધારજો. જ્યારે જ્યારે પણ શ્રી યમુનાજીને ચણિયા ચોલીમાં દર્શન કરીએ ને ત્યારે માનવાનું પોતાના નિકુંજમાં બિરાજેલા છે, ને જ્યારે મુગુટ કાશનીના સ્વરૂપમાં દર્શન કરીએ ત્યારે માનવાનો ઠાકોરજીના નિકુંજમાં પધારેલા છે.